નમસ્કાર, હું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આખા બ્રહ્માંડમાં જ્યાં શિવ વિચાર છે, જ્યાં શિવ તત્વ છે, ત્યાં ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી રહ્યો છે। તમારા અને મારા જેવા સામાન્ય અને તુચ્છ જીવોના કલ્યાણ માટે આ પવિત્ર શ્રાવણ માસ એક ઉત્તમ અવસર લઈને આવે છે। સવારે વહેલો ઉઠ્યો એટલે મિત્રો એક સામાન્ય વિચાર આવ્યો કે મહાદેવ વિશે હું રીલ બનાવું, પણ આપણે તો નાના છીએ, તુચ્છ પ્રાણી છીએ। મહાદેવ તો આ મલ્ટીવર્સનો જનેતા છે, જેની રચનાકાર છે। આખી મલ્ટીવર્સને રિયલમાં જેને બનાવી હોય એના વિશે હું રીલ બનાવું, 2-3 મિનિટની હું રીલ બનાવું, એ યોગ્ય નથી। એટલે આ વિશિષ્ટ છે, આ વિશેષ છે, આ શ્રેષ્ઠ છે। મહાદેવ જ્યાં વસે છે ત્યાંના થઈ જાય છે। એક સામાન્ય વિચાર એવો હતો કે પિંપળમાં વસનાર મહાદેવ પિંપળેશ્વર મહાદેવ બની જાય છે। ભગવાન રામના હસ્તે જેની સ્થાપના થાય છે ત્યાં રામેશ્વર મહાદેવ બની જાય છે। એવા તો અનેકો દ્રષ્ટાંત છે, જ્યાં મારો ભોળો બેસી જાય ત્યાંનો થઈ જાય છે, ચાહે એ વ્યક્તિ હોય કે સ્થળ હોય। મિત્રો, જેના નામ માત્રથી કલ્યાણ થતું હોય, આ સૃષ્ટિના જીવોનું કલ્યાણ થતું હોય, આજથી 1 મહિના સુધી સમગ્ર માનવજાત જે પૃથ્વી ઉપર મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે, એ લિંગ અવતાર ઉપર દૂધ, પાણી, બિલપત્ર જેવા અનેક દ્રવ્યો દ્વારા અભિષેક થવાના છે। અને મહાદેવ મહાદેવ મહાદેવના નામનો જાપ આખા બ્રહ્માંડમાં ગુંજાવાનો છે। આ ગુંજારો માત્ર મનુષ્યના કલ્યાણ, અન્ય જીવોના કલ્યાણ માટેનો જ હોય છે। આવો આપણે સૌ મળીને ભેગા થઈને કલ્યાણકારી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ક્યાંય પણ ભૂલ થઈ હોય તો ક્ષમ્ય કરજો, પણ આ સૃષ્ટિના કલ્યાણમાં તમારા આશીર્વાદ અમારા માથા ઉપર રહે, એ જ અભ્યર્થના સૌને। ઓમ નમઃ શિવાય।